94.3 माय एफएम, जीना हो तो जियो दिल से। જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી આજે કહી રહી છું વાર્તા કરણની. આખું નામ છે કરણ રાજ. લાગે છે ને હીરો જેવું? છે જ. ચાલો માંડીને કહું. એ પહેલાં તમને યાદ કરાવી દઉં કે તમે પ્લેલિસ્ટ મોકલ્યું કે નહીં. સવારથી લઈને છેક રાતના 9 વાગ્યા સુધી તમે કોઈ પણ એક આખો કલાક તમારા નામે કરી શકો ને તમારી જ પસંદના ગીતો સાંભળી શકો. કારણ કે માય એફએમની 6th બર્થડે આવી રહી છે 21 જુલાઈના. એટલે અત્યારે જ તમારા મનપસંદ ગીતો સાંભળો, ઇનામો જીતો અને સેલિબ્રેશનમાં પણ સામેલ થાઓ. કારણ કે આ તમારા એફએમની બર્થડે છે. વધુ ડિટેલ્સ માટે સાંભળતા રહેજો 94.3 માય એફએમ. આજની વાર્તા છે કિરદાર. વરસાદ બરાબર ઘેરાયો હતો. હાઈવે પર આકાશ જરા વધારે જ નજીક લાગતું હતું. કાળા આકાશમાં ચમકતી વીજળી અત્યારે ડર ઉત્પન્ન કરતી હતી. ઠંડો પવન વાઈ રહ્યો હતો. આગળ ચોક્કસ ક્યાંક વરસાદ પડતો હશે. કરણે આસપાસ જોયું. દૂર દૂર સુધી ડ્રાઈવર ક્યાંય દેખાતો નહોતો. કરણ પગ છૂટો કરવા એની કાર એસયુવીમાંથી બહાર નીકળ્યો. શું છે કે એના સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલને કોઈ આમ સાદી કાર કે એ કરણને અગેન કરણ રાજને પસંદ નથી. ઉત્તર ગુજરાત ઈડરની આજુબાજુના વિસ્તારમાં અંતરિયાળ રોડ પર શૂટિંગ માટે જઈ રહેલા કરણની કાર બગડી છે. અહીં સાવ સુમસામ રસ્તો છે. અવર જવર નહીવત છે ને મોબાઈલનું નેટવર્ક પણ નથી. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતીને આજે કહી રહી છું વાર્તા કિરદાર. હું આમ કરણ કર્યા કરું પણ છે મોટો સ્ટાર. નેશનલ ટેલિવિઝનનો સ્ટાર. છેલ્લા 5 વર્ષથી એનો શો કન્ટિન્યુઅસ આવે છે. હાઈએસ્ટ ટીઆરપી સાથે. લાડકો છે વ્યુઅર્સનો. કરણ સિરિયલ્સ કરે છે, સોશિયલ ઇશ્યુઝ પર શો કરે છે. યાદ છે વર્ષો પહેલાં રજની સિરિયલ આવતી હતી, ભલભલાની ખબર લઈ નાખતી હતી રજની. બસ એવું જ કંઈક કરણ રાજ કરે છે એની સિરિયલમાં, એના શોમાં. એ જે કે એ સાચું જ હોય એવું લોકો માને છે. મિનિસ્ટર સેનાથી ડરે છે, પોલીસવાળા સલામત અંતર જાળવે છે ને પત્રકારો કરણ પાસેથી માહિતી મેળવવા એની સાથે સારા સંબંધ રાખે છે. ટૂંકમાં રાડો છે એનો હસમુખો ને મીઠડો લાગતો ચહેરો ક્યારે કોના નકાબને ચીરી નાખશે, કયા કૌભાંડનો પર્દાફાશ કરશે એ કહેવું મુશ્કેલ છે. ને જે પડદા પર દમામ છે, પડદા પાછળ એથીય વધુ દમામ છે એનો. સખત એરોગન્ટ, તોછડો, મૂડી ને ઇગોઇસ્ટિક છે કરણ રાજ. 2-4 જણને બાદ કરતાં કોઈને ફાવતું નથી એની સાથે. એક એના શોનો પ્રોડ્યુસર, બીજો એનો પર્સનલ સેક્રેટરી કમ બોય ને ત્રીજો આ ડ્રાઈવર. વર્ષોથી કરણની સાથે છે. બાકી કરણ વિશે, એની પર્સનલ લાઈફ વિશે લોકોય ખાસ જાણતા નથી. હવે આવો સેલિબ્રિટી સ્ટાર હાઈવે પર અટવાયો છે વરસાદી રાતે. ને લો, વરસાદ તો શરૂ થઈ ગયો. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી આજે કહી રહી છું વાર્તા કરણની કિરદાર. ટીમ પહોંચી ગયેલી વિજયનગરના જંગલોમાં ઈડર પાસે ને કરણ ને એનો ડ્રાઈવર બપોર પછી નીકળેલા. અચાનક જ હાઈવે પર ગાડી બગડી. ડ્રાઈવરે કોશિશ કરી જોઈ પણ હઠે ચડેલા બાળકની જેમ કાર શરૂ જ ન થઈ. મોબાઈલ નેટવર્ક પણ નહોતું અહીં. કરણને ત્યાં જ ઊભો રાખીને ડ્રાઈવર ચાલતો ચાલતો આગળ સુધી ગયેલો. કદાચ ત્યાં ગેરેજ કે મિકેનિક મળી જાય. ને કરણ રાહ જોતો ત્યાં ઊભો રહેલો. ડ્રાઈવરના આવવાના કોઈ અણસાર નહોતા ને વરસાદ આવી ચડેલો. થોડીવારમાં તો એ સુમસામ રોડ વધુ ભેંકાર બની ગયેલો. વરસાદને કારણે 5 ફૂટ દૂરનું પણ દેખાવાનું બંધ થઈ ગયું. અંધારું ને વરસાદ. કરણ કારમાં બેસી ગયો ને સાઇડલાઇટ સિગ્નલ ચાલુ કરી દીધા. આ જગ્યાએ પોતે અહીં છે એની કોઈને ખબર નથી ને કંઈક થઈ જાય તો શું થાય એ વિચારે એના શરીરમાંથી લખલખો પસાર થઈ ગયો. ચિંતામાં ને ચિંતામાં બચેલી 4 સિગરેટ્સ પણ ફૂંકી નાખી. 45 મિનિટ થયેલી અહીં ખોટકાએ. અત્યાર સુધીમાં 3 સાયકલ ને 2 બાઇક પસાર થયા હતા બસ. એ વખતે તો ડ્રાઈવર હમણાં આવશે એ તોરમાં ધ્યાન પણ નહોતું આપ્યું ને હવે કોઈ દેખાતું નહોતું. અચાનક કારની બાજુના કાચમાંથી કોઈ ચહેરો ડોકાયો. 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં હું આરતી વાત કરી રહી છું આજે કિરદાર. કરણે સપનામાં પણ આવું વિચાર્યું નહોતું કે ક્યારેક
આવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. સુમસામ રોડ, બગડેલી કાર, ભયંકર વરસાદ, અંધારું ને પોતે સેલિબ્રિટી, ટેલિવિઝન સ્ટાર અને છતાંય એકલો. કારની બાજુની બારીમાંથી એક ચહેરો ડોકાયો. બારીનો કાચ બંધ હતો છતાં કરણ ડરી ગયો. કોઈ કરડો ચહેરો હતો ને ટોર્ચ ફેંકીને અંદર જોવાની કોશિશ કરતો હતો. હાથમાં છત્રી હતી ને માથે પાઘડી હતી. છત્રી હોવા છતાં પલળેલો હતો એ માણસ. બહારથી કંઈક બોલી રહ્યો હતો. કરણને સંભળાઈ પણ નહોતું રહ્યું ને સમજાય પણ. એણે 2 આંગળ જેટલો કાચ ખોલ્યો. એ માણસ કારમાં શું થયું છે, કેમ રસ્તા પર ઊભી રહી છે ગાડી, એમ પૂછી રહ્યો હતો. કરણને થોડો વિશ્વાસ પડ્યો. અહીં આગળ કોઈ ગેરેજ છે? કરણે પૂછ્યું. પેલા માણસે ડોકું ધણાવીને ના પાડી. લગભગ 10 માઇલ દૂર એક નાનકડું છાપરું છે, પણ એ સાયકલ સ્કૂટરને પંક્ચર કરી આપે એવું. હાઈવે તો છે નહીં કે ટ્રકને રિપેર કરવાવાળા ગેરેજ હોય. આવી મોટી ગાડીનું તો કોઈ ગેરેજ લાગતું નથી. કરણના પ્રશ્નનો જવાબ આપી દીધો એ માણસે. ખીમજી એનું નામ. પણ સાથે અસંખ્ય પ્રશ્નો ઊભા થઈ ગયા કરણના મનમાં. પોતાના ડ્રાઈવરને આવો ખ્યાલ આવશે ખરો? એ કોઈને પૂછશે ખરો? આગળ જ જશે કે પાછો આવશે? પોતે શું કરવું જોઈએ? રાહ જોવી જોઈએ કે નજીકમાં ફોન હોય એની તપાસ કરવી જોઈએ? આટલા સવાલો તો કરણના એક એપિસોડમાં નહોતા પૂછાતા. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે વાર્તા કહી રહી છું, કિરદાર. ખીમજીના કયા મુજબ તો આ વિસ્તારમાં દુકાનો સાવ 2-4 હતી. હોટલ તો ક્યાંથી હોય? ઉત્તર ગુજરાતના છેવાડાનું ગામ, સાવ નાનકડું ને લગભગ નહીં જેવી સગવડો. આખા ગામમાં 3 ફોન. એક તો પંચાયતની ઓફિસમાં, એક સરપંચને ઘેર ને એક શ્યામજી શેઠને ઘેર. ગામમાં કોઈ પાસે સાધન નહીં. 2 દિવસે એક એસટી બસ આવે, બસ. ખીમજી આગ્રહ કરીને કરણને ગામમાં લઈ ગયો, પોતાને ઘેર. કરણરાજે ગાડીમાં ચિઠ્ઠી લખીને નાખી. પોતે જ્યાં જાય છે એનું એડ્રેસ લખ્યું ને એક્સ્ટ્રા ચાવીથી કાર લોક કરીને ચાલી નીકળ્યો. બપોરના નીકળ્યા હતા અને રસ્તામાં કંઈ ખાધું નહોતું. બરાબરની ભૂખ પણ લાગેલી. વધારે આનાકાની કર્યા વગર ચાલી નીકળ્યો કરણ ખીમજી સાથે. અંધારા કાચા રસ્તા પર ખીમજીની ટોર્ચ આછો પ્રકાશ પાડી રહી હતી. વરસાદ હજુ પણ ચાલુ હતો. ખાસ્સું એવું ચાલ્યા પછી એક નાનકડા ખોરડા પાસે આવીને અટક્યા બંને. બારણું ખખડાવતા જ અંદરથી કલબલાટ સંભળાયો ને બારણું ખુલતા જ 2-3 ટાબરિયા વળગી પડ્યા ખીમજીને. એક પ્રમાણમાં મોટું બાળક દૂર ઊભું રહીને આ નવા મહેમાનને તાકી રહેલું. ઘૂમટાવાળી એક સ્ત્રી આવીને પાણી આપી ગઈ. તે પછીની 10મી મિનિટે કરણરાજ આગળ ગરમા ગરમ ભાણું પીરસાઈ ગયું. રોટલો, ખીચડી, દૂધ, શાક. કંઈ વિચાર્યા વિના તૂટી પડ્યો કરણ જમવા પર. ત્યાં સુધીમાં એના માટે ખાટલો ઢાળી દેવામાં આવેલો. ખાટલા પર પડ્યો કરણ વિચારે ચડ્યો. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી કહી રહી છું કરણની વાત, કિરદાર. સુખી કુટુંબનું ચિત્ર કેવું આપોઆપ ખડું થઈ જતું હતું અહીં ખીમજીના ઘરે. ઘૂમટામાં ફરતી પત્ની, કોણી સુધી પહેરેલી બંગડીઓ. ફક્ત ખીમજી સમજી શકે એ રીતે થતી વાત. બાળકો તોફાન કરે ત્યારે ઘૂમટામાંથી નીકળતો સહેજ જ મોટો અવાજ ને ખીમજી કંઈ કહે ત્યારે ઘૂમટામાં પણ શરમાતી હશે એવો આવતો અંદાજ. ખીમજીને સતત વળગેલા રહેતા બાળકો, એની થાળીમાંથી જમવાની ને પડખે સૂવાની જીદ કરતા બાળકો. કરણને નવું લાગતું હતું, જાણે બીજી દુનિયામાં આવી ચડ્યો હોય એવું. શૂટિંગમાં આવા દ્રશ્યો ગોઠવવા પડતા. સુખ કૃત્રિમ રીતે ઊભું કરવું પડતું. આમ જમીનમાંથી સ્વયંભૂ નીકળી આવેલા ઝારણા જેવું નહોતું સુખ. વિચારોમાં કરણની આંખ મળી ગઈ. સવારે ઉઠ્યો ત્યારે પલંગ પાસે લોટો ને દાંતણ હતા. ગઈકાલે એના ભીના થઈ ગયેલા કપડાં ધોવાઈને તાર પર સુકાઈ ગયા હતા. એની શોલ્ડર બેગ ખૂણામાં ખીંટી પર ટાંગી દેવાઈ હતી. રસોડા પાસે ખીમજી ઉભડક પગે બેઠો હતો, નીચે ચાની ને કરણના ઉઠવાની રાહ જોતો. ટૂંકમાં કરણ રાજની આગતા સ્વાગતા અદ્ભુત રીતે થઈ રહી હતી. થેન્ક ગોડ, કરણે વિચાર્યું, આ લોકો જાતે જ ઓળખી ગયા મને. આફ્ટર ઓલ સ્ટાર હતો ભાઈ, નેશનલ ટેલિવિઝન સ્ટાર. બચ્ચું જાણતું હતું એને.
પછી તકલીફ તો પડે જ ક્યાંથી. બપોર સુધીમાં તો આખા ગામમાંથી લોકો આવી ગયા ખીમજીના ઘરે. ભરાઈ ગયું ખીમજીનું ઘર. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી કહી રહી છું કરણની વાત. કિરદાર. જે માણસ બોમ્બે જેવી ગ્લેમર નગરીમાં ફેન્સથી ઘેરાયેલો રહેતો હોય, એવો ટીવી સ્ટાર ઉત્તર ગુજરાતના નાનકડા ગામડામાં હાઈવે પર ગાડી બગડવાને લીધે ફસાઈ પડે, તેની પોપ્યુલારિટી થોડી ઓછી થઈ જાય. ખીમજીના ઘેર મહેમાન છે એટલી જ વાતે ગામ લોકો મળી ગયા. એટલું જ નહીં, મહેમાનને ધરવા કંઈ ને કંઈ લેતાય આવ્યા. ને એક સ્ટારને તો પોતાના પ્રશંસકોથી વધુ શું જોઈએ. પણ આ ગામ લોકો તો બિચારા કંઈ પૂછતા નહીં, બસ ટગર ટગર જોયા કરતા. કદાચ મોબાઈલ, કદાચ આઈપોડ, કદાચ લેપટોપ, કદાચ સ્પોર્ટ્સ શૂઝ, કદાચ જીન્સ જોયા કરતા. ને થોડી વાર પછી જે કરીને ઊભા થઈ જતા, રાયણ કે કાકડી કે બોરનો ઢગલો કરીને. કરણ સારું હતું, એના ફેન્સથી ટેવાયેલો હતો. બીજું કોઈ હોત તો એને નવાઈ લાગત. બાળકોએ કરણની આજુબાજુ ઊભા રહીને ટગર ટગર જોતા, કશું અડતા નહીં, ન અવાજ કરતા, ને કરણ બોલાવતો તો નાસી જતા. ખૂણામાં એક છોકરી ઊભી રહીને જોયા કરતી હતી. 20-21 વર્ષની શામળી છોકરી. લાંબા વાળ હતા. આંખમાં કાજળ હોવાથી આંખ હતી એથી એ વધુ મારકણી લાગતી હતી. ચહેરા પર વારંવાર લટ આવી જતી હતી. કરણ રાજનું ધ્યાન છોકરી પર પડ્યું. એ હસ્યો. છોકરીના ચહેરા પર અવઢવ જણાઈ, હસવું કે ન હસવું. ને પછી ખસી ગઈ ત્યાંથી. બીજે દિવસે મોડી સાંજે ડ્રાઈવર પહોંચ્યો ખીમજીના ઘેર. ત્યાં સુધી અવારનવાર એ છોકરી લક્ષ્મી નજરે પડી, અદૃશ્ય થઈ ગઈ. ડ્રાઈવર કાર રિપેર કરીને લઈ આવેલો ને બીજે દિવસે સવારે નીકળવાનું નક્કી થઈ ગયેલું. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું છું આરતીને કહી રહી છું વાર્તા કિરદાર. મોડી રાત થઈ હશે. કરણરાજ ગાડીમાં સામાન ગોઠવડાવતો હતો. એનું ચાલે તો હમણાં જ નીકળી જાય, પણ સુમસામ હાઈવે પર ફરી ગાડી બગડે તો ફરી આવા અનુભવમાંથી પસાર થવાની એની ઈચ્છા નહોતી. અચાનક પાછળ કોઈ આવ્યું હોય એમ લાગ્યું. લક્ષ્મી હતી. અચકાતી આગળ આવીને ધીરેથી પૂછ્યું, વાંધો ન હોય તો એક વાત પૂછું? તમે ટીવીમાં આવો છો ને? કરણરાજ હસી પડ્યો, ગરવીલું. આવો કેવો સવાલ! આખોય ગામ ગાંડું થયું હોય પોતાની પાછળ, અને આ છોકરી છેક અત્યારે સવાલ પૂછે છે. લક્ષ્મીના મોં પર ગૂંચવણ દેખાઈ. ગામવાળાઓ? નહીં, એટલે ગામમાં તો ટીવી જ નથી, કોઈના ઘેર. આખાય ગામમાંથી બહાર નીકળીને ભણતી હોય કે બહાર જતી આવતી હોય તો એ માત્ર લક્ષ્મી છે. ને એટલે લક્ષ્મીને લાગે છે કે કરણરાજને જોયેલો છે. કરણના ચહેરા પરથી લોહી ઉડી ગયું. આ લોકોને ખબર જ નથી તો મને આમ રાખવો, આમ સાચવવો, એનું કારણ શું? લક્ષ્મીએ સરળતાથી કહ્યું, મહેમાન છો તમે એટલે. ઓળખવા ન ઓળખવાનો પ્રશ્ન નથી. તકલીફમાં છો, અમારે ત્યાં છો, તમને સાચવવા અમારો ધર્મ છે. કદાચ તમારા નામનો ઉચ્ચાર પણ અહીં કોઈને બરાબર નહીં આવડતો હોય, પણ અપેક્ષા વગર અતિથિની સગવડનું ધ્યાન રાખવું એ મારી ફરજ છે. બસ કોઈને મળવા ખાલી હાથે ન જવાય એવું માને છે, અને એટલે કંઈ ને કંઈ લઈ આવે છે બધા તમારી માટે. તમારી સાથે શું વાત કરવી એ ખબર નથી પડતી એટલે ચૂપચાપ બેસે છે. સંબંધ માત્ર માણસાઈનો, કરણરાજ. કદાચ આવું કિરદાર તમે તમારી જિંદગીમાં નહીં ભજવ્યું હોય. સાચે સાચા માણસનું કિરદાર. કિરદાર. હવે કરણરાજને નક્કી થઈ ગયું હતું કે હવેની જિંદગીમાં પડદા પર તો ઠીક, પણ પડદાની પાછળ પણ એણે કેવું કિરદાર નિભાવવાનું છે. આ હતી આજની વાર્તા કિરદાર. 94.3 FM जीना हो तो जियो दिल से.